કેમ છો બાળકો? વેલકમ ટુ ધ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધી કઈ ઓર્થો મેટા પેરા સંસ્પંદન અસર વિશે ભણી ગયા હતા. ઓકે, આ બધું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું હતું અને આ પોઈન્ટ તમને તો હાઇડ્રોક્સલ સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયાઓ હતી, બરાબર. હવે એના પછી આપણે આ જે મેઇન છે આ ત્રણ પેરા, ઓર્થો અને મેટા વિશે આપણે ભણીશું. ઓકે, હવે જો તમને આ કોન્ફિડન્ટ હોય આ પ્રશ્નો ઉપર તો જ તમારે વ્યવસ્થિત લખીને કોન્ફિડન્ટ ક્યારે આવે કે જ્યારે તમે આજે હું ચલાવવા જઈ રહી છું એ 1 1 2 2 ટાઈમ રાઇટ ડાઉન કરશો તો જ તમને પરફેક્ટ લોકેશનમાં ક્યાં કયા જગ્યાએ બોન્ડ થશે, ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા થશે, કઈ પેરામાં અને કઈ ઓર્થોમાં, એના વિશે આપણે સમજીશું. ક્લિયર? જો સૌથી પહેલા તો શું કહે છે કે આ જે ઇલેક્ટ્રોન અનુરેખ વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે, બરાબર, અહીંયા તો સોરી કેન્દ્ર અનુરેખ વિસ્થાપન જે પ્રક્રિયાઓ છે એ બધામાં ત્રણમાં પહેલા તો આ પહેલો છે પેરા સમઘટક, ઓર્થો સમઘટક, બે મેઇન છે. જો આપણે પેલા આગળ ભણ્યા તેમ જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો NO2 એ શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, બરાબર. એ હંમેશા ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થાય છે. તો આ જેટલા અહીંયા છે ને એ બધા દરેકમાં જોજો અહીંયા પેરા સમઘટક છે એમાં નાઇટ્રો છે, પછી ઓર્થો સમઘટક એમાં પણ નાઇટ્રો છે. તો એ બંને કઈ જગ્યાએ એ આકર્ષક સમૂહ એટલે ઓર્થો અને પેરા સ્થાન ઉપર દાખલ થાય છે ત્યારે એ શું થશે? અસર વધુ ને વધુ પ્રબળ બને છે. જો ઓર્થો અને પેરા હોય તો એ અસર પ્રબળ બને છે, પરંતુ આ હેલોજન સંયોજનોમાં જો મેટા સ્થાન, કયું સ્થાન છોકરાઓ? મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોવાથી શું થશે? હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા એટલે એક્ટિવનેસ એની કોઈ ઇફેક્ટ રહેતી નથી. ફરી વખત કહું છું, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જ્યારે ઓર્થો અને પેરા સ્થાન ઉપર દાખલ થાય છે ત્યારે શું થશે? એની અસર વધારે પ્રબળ બને છે, પરંતુ જ્યારે હેલો એરિન સંયોજનોમાં મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી થાય તો હેલો એરિન સંયોજનની પ્રતિક્રિયાત્મકતા કેવી બને છે? એકદમ નબળી બને છે. એટલે પ્રતિક્રિયાત્મકમાં કોઈ અસર થતી નથી, એની કોઈ ઇફેક્ટ થતી નથી. તો ઇન્સર્ટ આપણે એવું કહી શકીએ કે આ ફર્સ્ટ પેરા અને ઓર્થો ઉપર જ એની પ્રતિક્રિયાત્મકતાની અસર થાય છે. એમાં જોઈએ, દેખો બેન્ઝીનમાં આ લોકેશન ફર્સ્ટ મેં તમને શીખવાડ્યું હતું, એકવાર રિપીટ કરી દઉં છું. પેરા એટલે કે કયો લોકેશન કહેવાશે? 1 અને 4. પછી ઓર્થો તો 1 અને 2, અને મેટા તો કયું લોકેશન કહેવાશે? સ્થાન કયું કહેવાશે? 1 3. તો અહીંયા આ એક્ઝામ્પલમાં નાઇટ્રો જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ કયા લોકેશન નંબર ઉપર છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ઉપર છે. તો 1 4 લોકેશન કહેવાશે. માટે કયો સમઘટક છે? પેરા સમઘટક છે. આ પેરા સમઘટકનું એક્ઝામ્પલ છે. ઓકે, એમાં જોઈએ આનું નામ શું બોલાશે? પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. અધરવાઇઝ નોર્મલ આપણે અહીંયા જોઈએ કે આપણે વર્ડ યુટિલાઇઝ કરીએ છીએ કે પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન જે છે એને કોના આ કયા OH માઇનસ કયા કહેવાશે? હાઇડ્રોક્સિલ આયન દ્વારા જ્યારે એનું વિસ્થાપન થાય છે ત્યારે એ શું થશે? એ શું કહેવાશે? આપણે આની પાછળ જો એની નીચે આપણે જેમાં કેન્દ્ર અનુરેખ વિસ્થાપન પ્રક્રિયા છે એવી જે નીચે ઇલેક્ટ્રોન અનુરેખ વિસ્થાપન પ્રક્રિયા વિશે જોવાનું છે. એમાં ઇલેક્ટ્રોન અનુરેખ વિસ્થાપન પ્રક્રિયા બોર્ડમાં બહુ બધી વાર પૂછાય છે. ઓકે, તો અહીંયા આ જગ્યાએ આ શું કહેવાશે? OH માઇનસ એ શું કહેવાશે? કેન્દ્ર અનુરેખ વિસ્થાપન પ્રક્રિયા છે. જ્યારે તે ક્લોરીન ઉપર હુમલો કરે છે ત્યારે શું થશે? એક પહેલો તબક્કો એ કેવો છે? અહીંયા ધીમો તબક્કો છે. ધીમો તબક્કો છે એટલે જો આ બધું એઝ ઇટ ઇઝ અહીંયાથી ખાસ ધ્યાનથી જોજો કે આ OH એ કયા કાર્બન ઉપર, હું કલર ચેન્જ કર તમને ક્લિયર દેખાશે. OH એ કયા આ કાર્બન ઉપર જ્યારે હુમલો કરે છે ત્યારે શું થશે? અહીંયા આ કાર્બન ઉપર ક્લોરીન તો રહેશે જ, પણ જ્યારે OH એની પર હુમલો કરશે એટલે અહીંયા આવી રીતે ક્લોરીન, આ કાર્બન ક્લોરીન અને OH જોડાય છે. ઓકે, તો જો આ કાર્બનના 1 2 3 4 ચતુઃસંયોજકતા સંતોષાઈ ગઈ.
ધીમો તબક્કો છે. હવે ધ્યાનથી સમજજો કે અહીંયા આ એકલ બંધ જો આડી લીટી કરું છું તે જો સિંગલ બોન્ડ, અહીંયા ડબલ સિંગલ ડબલ સિંગલ અને અહીંયા ડબલ હોવો જોઈએ, એના બદલે શું છે સિંગલ છે. તો આ કાર્બન ઉપર શું થશે, આ કાર્બનને શું કહેવાશે, ત્યાં માઇનસ ચાર્જ આવશે. કારણ કે જુઓ બેન્ઝીનમાં સિંગલ, અહીંયા ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ બોન્ડ છે, જ્યારે હવે અહીંયા શું થશે, આ જગ્યાએ નથી, તો આ કાર્બન ઉપર શું થશે માઇનસ સાઇન. બાકી જો નીચે એઝ ઇટ ઇઝ બધું એવું ને એવું, નાઇટ્રો જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં, નો મોર ચેન્જીસ. ક્લિયર? ક્યારે કે કેન્દ્રનાગી વિસ્થાપન આ જે છે OH માઇનસ એ શું કરશે, કાર્બન ઉપર હુમલો કરે છે ત્યારે શું થશે, આ કાર્બન ઉપર OH પણ વિસ્થાપન થઈ જાય છે, એટલે OH ત્યાં આવી જાય છે. બરાબર. અને આ દેખો 1 2 3 આ ત્રણ શું છે, એના સંસ્પંદન બંધારણ છે. પહેલા આ લોકેશન, આ કાર્બનમાં ડેફિશિયન્સી આવી, ખામી સર્જાઈ, બરાબર, ત્યાં ડબલ બોન્ડ આવવાને બદલે સિંગલ જ બોન્ડ આવ્યો. હવે ફરીથી આ બંને સેમ એઝ ઇટ ઇઝ છે, બરાબર, પણ આ જે ડબલ બોન્ડ છે એની જગ્યાએ ખસીને ક્યાં જશે, અહીંયા બે જગ્યાએ જશે. તો આ કાર્બન જે બન્યો ને, કારણ કે એ ઓર્થો ને પેરા, અહીંયા આપણે વાંચ્યું થિયરીમાં કે નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, માટે એ આ જે લોકેશનમાં જે પ્રોસિજર થશે તો શું થશે, અહીંયાથી આ ઓર્થોનથી ખસીને ક્યાં આવી જશે, પેરામાં ખામી સર્જાશે. જુઓ કેવી રીતે, તો જોઈએ આપણે સિંગલ ડબલ સિંગલ, અહીં ડબલ હોવી જોઈએ, એના બદલે આ જગ્યાએ ડબલ નથી, ડબલ બોન્ડ નથી, એટલે આ કાર્બનમાં શું થશે, ખામી આવી ગઈ, ડેફિશિયન્સી આવી ગઈ. પછી ડબલ સિંગલ, ડન. ઓકે, બીજું બધું એઝ ઇટ ઇઝ. અને ત્રીજું સંસ્પંદન બંધારણ, એટલે પહેલા અહીંયા બે હતા, હવે આ બાજુ ડબલ બોન્ડ આવ્યા, હવે આ કાર્બન શિફ્ટ થઈને અહીંયા આવી જશે, તો ખામી કયા કાર્બન ઉપર સર્જાશે, આ રહ્યા. તો જો એકલ બંધ એક અહીંયા ડબલ બોન્ડ હોવો જોઈએ, તો ત્યાં સિંગલ જ છે. ઓકે, બાકી બધું એઝ ઇટ ઇઝ, નો ચેન્જીસ. તો આ શું થયું, 1 2 3 ત્રણે ત્રણ એટલે શું થયા, સંસ્પંદન બંધારણ. એટલે આવું થયા કરે, એટલા માટે અહીંયા આ રીતે બતાવી દીધું છે કે અહીંથી સ્ટાર્ટ થઈને પ્રોસિજર ક્યાં થઈ, આટલે સુધી થઈ, અહીંથી ચાલે, અહીંથી ડોટ 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 આખું બેન્ઝીન ના બન્યું, આટલે સુધી થયું. જોયું તમે લોકોએ, સ્ટાર્ટ અહીંયાથી અને અહીંયા. તો આ શું છે, પેરા સમઘટક, એટલે કે અહીંયા 1 4 4 પેરા સમઘટક. આ જે તબક્કો ધીમા તબક્કામાં શું થશે, એ વચ્ચે આવી રીતે તમારે ચેન્જ થતા રહેશે, અને પછી છેલ્લે એનું નીપજ આ રીતે આપશે. પછી આ જે છે પેરા સમઘટકમાં આ જે પ્રક્રિયા, કેવો તબક્કો ઝડપી થશે, કેવી રીતે, તો શું થશે, આ ક્લોરીન એ શું કહેવાય, અવશિષ્ટ સમૂહ, દૂર થનાર સમૂહ તરીકે થશે. આ કેન્દ્રનાયક વિસ્તાર પ્રક્રિયા જ્યારે અહીંયા આવશે આ કાર્બન સાથે, ત્યારે શું થશે, ક્લોરીન દૂર થશે અને શું કહેવાશે તબક્કો, ક્લોરીન આયન તરીકે દૂર થાય છે અવશિષ્ટ સમૂહ તરીકે, અને OH માઇનસ અહીંયા આવી જશે. તો શું થશે, આ પહેલું લોકેશન, બીજું, ત્રીજું, ચોથું. તો અહીંયા પેરા નાઇટ્રો બેન્ઝીન ઉપર OH હોય, જુઓ તેને શું કહેવાય, ફિનોલ. ઓકે, તો એ પેરા સમઘટક થયો આજે આખો. હવે આપણે જોઈએ સેમ આ જ રીતે, પણ સેકન્ડ નંબર ઓર્થો સમઘટક. ક્લિયર? તો ચલો જો અહીંયા સેમ ટુ સેમ, કશું ચેન્જ નથી. ઓર્થો સમઘટકની અંદર જ્યારે કેન્દ્રનાયક વિસ્થાપન પ્રક્રિયક, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્યાં છે, જુઓ ઓર્થો લોકેશન પર છે. દેખો કેવી રીતે ખબર પડી, 1 2. ઓકે, કેન્દ્રનાયક વિસ્થાપન પ્રક્રિયક OH માઇનસ જ્યારે આ કાર્બન ઉપર હુમલો કરે છે ત્યારે સેમ આના જેમ જ આ કાર્બન ઉપર ક્લોરીન અને OH આવી ગયો. જુઓ છોકરાઓ, ઓકે, ધીમો તબક્કો છે, સેમ ટુ સેમ આના જેમ જ ધીમો તબક્કો છે, એટલે એમાં 3 સંસ્પંદન બંધારણ છે. છેલ્લે શું થશે, આવું ચાલ્યા જ કરશે. જેમ આપણે તમને કીધું હતું, પંખાની એક્ઝામ્પલ આપ્યું હતું કે પંખાના એક્ઝામ્પલની અંદર જે 3 પાંખિયા ચાલે તો 3 થી વધારે દેખાય છે, સેમ ટુ સેમ. અહીંયા જુઓ તમે કેવી રીતે થશે, અહીંયા આ 3 એના સંસ્પંદન બંધારણ છે, આ ધીમો તબક્કો છે, ધીમામાંથી આ 3 માંથી શું થશે, 3 બતાવશે, અને છેલ્લે આ નીપજ આપી ઝડપી તબક્કામાંથી સેમ આના જેમ જ, પણ ઓર્થોમાં
આ જ વસ્તુ ઓર્થોમાં થશે. એક વખત ફરી જોઈ લઈએ, અહીંયા ધ્યાનથી સમજો છોકરાઓ. જ્યારે કેન્દ્રીય વિસ્તરણ પ્રક્રિયા ક્લોરીન ઉપર હુમલો કરે છે, ક્લોરીન વાળા કાર્બન ઉપર હુમલો કરે છે, ત્યારે આ રીતે આ કાર્બન પર ક્લોરીન અને હાઇડ્રોક્સિલ આયન બંને આવે છે, ધીમો તબક્કો છે. ઓકે, હવે સાંભળજો, અહીંયા આ નાઇટ્રોમાં નો ચેન્જીસ. આ જે નાઇટ્રો છે અહીંયા, આ દેખો એનો, તો હવે ક્યાં ચેન્જીસ થશે? ક્યાં ચેન્જીસ થશે? તો અહીંયા શું છે, આ જગ્યાએ આવ્યો સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ, અહીંયા ડબલ આવવું જોઈએ આ જગ્યાએ. ઓકે, અહીંયા ડબલ બોન્ડ આવવો જોઈએ. હવે અહીંયા જો આ નાઇટ્રોમાં શું છે, અહીંયા બી ચેન્જ થશે. અહીંયા ડબલ બોન્ડની જગ્યાએ અહીંયા સિંગલ બોન્ડ આવી ગયો. આ જો મેં લીટી કરી ત્યાં. ઓકે, એવી રીતે નાઇટ્રોમાં સેમ. નાઇટ્રોની અંદર, નાઇટ્રોની બાહ્યતમ કક્ષામાં અહીંયા જો આ નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાયેલો છે, તો અહીંયા 1 2 ને 3 આવવું જોઈએ ને. 3 આવે છે, દેખો 1 2 ને 3. તો હવે શું થશે, અહીંયા જે ડબલ બોન્ડ હતા નાઇટ્રોજન ઓક્સિજન, આ બે વચ્ચે ડબલ બોન્ડ હતા, એની જગ્યાએ અહીંયા સિંગલ થયો, અને જે બે વચ્ચે સિંગલ હતા ત્યાં શું થઈ ગયા, ડબલ થઈ ગયા. અને જ્યાં સિંગલ હોય ત્યાં ખામી સર્જાય, એટલે અહીંયા શું થશે, જેમ અહીંયા ઓક્સિજન પર માઇનસ સાઇન હતું એવી રીતે અહીંયા આવશે. ક્લિયર? આમાં બે જગ્યાએ ચેન્જ થયું, જોયું તમે? ઓર્થોમાં બેન્ઝીન અને નાઇટ્રોમાં ચેન્જીસ થશે. નાઇટ્રોજન એ બે ઓક્સિજન સાથે એક ઓક્સિજન પર દ્વિબંધ અને એક ઓક્સિજનમાં એકલ બંધ ધરાવે છે, તો એમાં બી અહીંયા ચેન્જીસ જોવા મળે છે. કયા? ઓર્થો સમઘટકની અંદર. હવે આપણે એમાંથી બીજું જોઈએ સંસ્કરણ બંધારણમાં. અહીંયા આ બે જગ્યાએ, ત્રણ જગ્યાએ અહીંથી શિફ્ટ થઈને અહીંયા ડબલ બોન્ડ જશે આ જગ્યાએ, અને અહીંયા માઇનસ હતું. ચેક કરો કે સિંગલ ડબલ સિંગલ, અહીંયા ડબલ બોન્ડ આવવો જોઈએ, એટલે અહીંયા એક ખામી સર્જાય, અહીંયા માઇનસ. ઓકે ઓકે, સેમ. બાકી જો બીજું બધું એઝ ઇટ ઇઝ. ડબલ સિંગલ, અહીંયા કાર્બન ઉપર નાઇટ્રોજન જોડે અહીંયા ડબલ બોન્ડ દ્વિબંધ એઝ ઇટ, અહીંયા પોઝિટિવ. અહીંયા કેમ? નાઇટ્રોજન એ આપનાર છે, ઇલેક્ટ્રોન આપી અને નાઇટ્રોજન સાથે અહીંયા ઓક્સિજન સાથે બંધ બનાવે છે, અને અહીંયા જો ડબલ બોન્ડ છે અને ઓક્સિજન લેનાર એટલે માઇનસ સાઇન. ઓકે, સેમ. અહીંથી ચેન્જ થઈને હવે, કારણ કે આપણે શું ઓળખીતું હતું કે નાઇટ્રો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે અહીંયા જે બોન્ડ બંધ ચેન્જ થશે ને એ કઈ કઈ જગ્યાએ થશે? ઓર્થો અને પેરા ઉપર જ થશે. આ અહીંયા પેરા હતું, અહીંયા ઓર્થોમાં થયું, હવે ત્યાંથી શિફ્ટ થઈને અહીંયા પાછો ઓર્થોમાં આવશે. તો ચેક કરો, ચલો કેવી રીતે. એકલ બંધ દ્વિબંધ, એકલ દ્વિ, એકલ અને દ્વિ. અહીંયા ખામી ચડી એટલે અહીંયા માઇનસ સાઇન આવી ગઈ. ઓકે ઓકે બાળકો, અને બાકી બધું એઝ ઇટ ઇઝ. ઓકે, તો આવી રીતે 3 3 થયા કે ધીમો તબક્કો છે, છેલ્લે આવી રીતે ચાલ્યા જ કરશે, આવી રીતે ચાલ્યા જ કરશે. તો તમને આ રીતે બતાવશે અહીંથી આટલે સુધી. ઓકે, યસ એનો. અને તમે જોજો ચેન્જીસ, અહીંયા માઇનસ હતું એની જગ્યાએ અહીંયા માઇનસ થયું, ઓક્સિજન પણ અહીંયા ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ થયો. જ્યાં સિંગલ હોય નાઇટ્રોજન ઓક્સિજન, જે સિંગલ હોય ત્યાં ખામી બતાવે, અને જ્યાં નાઇટ્રોજન ઓક્સિજન ડબલ બોન્ડ હોય ત્યાં આ રીતે પોઝિટિવ બતાવશે. હવે આ ધીમો તબક્કામાંથી આ પરિણામ પ્રાપ્ત થાય છે. જ્યારે ઝડપી તબક્કો થાય છે ત્યારે ક્લોરીન આયન એ અવશેષ સમૂહ તરીકે શું થશે, અહીંથી દૂર થઈ જશે. અવશેષ સમૂહ તરીકે શું દૂર થઈ જશે, તો શું થશે, બેન્ઝીન ઉપર OH. તો ઓર્થો નાઇટ્રો બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ અને ક્લોરીન આયન છૂટા પડે છે. આ બે શું હતા? ઓર્થો અને પેરાના. કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો એ ફક્ત ને ફક્ત ઓર્થો અને પેરા ઉપર દાખલ થાય છે. ઓકે, અને એની અસરને વધુ પ્રબળ બનાવે છે. જ્યારે હેલોએરિનમાં મેટા ઉપર નાઇટ્રો એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો મેટા ઉપર દાખલ થાય છે ત્યારે હેલોએની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. એટલે કે એ પ્રતિક્રિયાત્મકતાને કોઈ અસર થતી નથી, કોઈ ચેન્જીસ આવતા નથી. આપણે હવે આ જોઈશું શું? મેટા સમઘટક. મેં તમને કીધું હતું મેટા સમઘટક એટલે કયું લોકેશન કહેવાશે? 1 3. મેટાનું લોકેશન કયું કહેવાશે? 1 3. ઓકે, તો ચલો જુઓ અહીંયા આ બેન્ઝીન ઉપર CL શું કહેવાય? ક્લોરોબેન્ઝીન. ઓકે, તો ચેક કરીએ કે કેમ મને મેટા કીધું. ચલો જો આ 1 2 3, તો મેં તમને કીધું 1 3, તો મેટા. અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કઈ જગ્યાએ છે? મેટા ઉપર છે. ક્લિયર? ઓકે, હવે આપણે જુઓ OH માઇનસ કેન્દ્રીય વિસ્થાપન પ્રક્રિયા જ્યારે અહીંયા આ કાર્બન ઉપર હુમલો કરે છે ત્યારે સૌથી પહેલા ધીમો તબક્કો, દરેકમાં ધીમો તબક્કો પ્રાપ્ત થાય છે, અને આ કાર્બન સાથે શું થઈ જાય છે? જોડાય છે. પછી તમે ચેક કરજો. પહેલા તો સિમ્પલ આપણે બેન્ઝીન વાળા જોઈ લઈએ. સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ, એ ડબલ આવવો જોઈએ. ઓકે, ત્યાં ખામી સર્જાય છે માટે એ માઇનસ. હવે નાઇટ્રોની ચલો વાત કરીએ.
નાઇટ્રો એન ઉપર પ્લસ અને આ ઓક્સિજન સાથે સિંગલ બંધ છે એઝ ઇટ, આ ઓક્સિજન દ્વિબંધ છે એ પણ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ અહીંયા ચેન્જ થશે નહીં. સી ઓકે, જોઈએ આપણે આ ધીમો તબક્કો છે, આ 3 સંસ્પંદન બંધારણ છે. પહેલા અહીંથી અહીંયા જશે, પહેલા અહીંયા ક્યાં હતું, અહીંયા ઓર્થો, હવે અહીંયા મેટામાં, સોરી પેરામાં જુઓ સિંગલ ડબલ હોવો જોઈએ, એટલે ખામી છે, એટલે આ કાર્બન ઉપર માઇનસ સાઇન. ઓકે ફાઇન, આ તો બધું એઝ ઇટ ઇઝ સેમ. અહીંયા જોજો, અહીંયાથી ખસીને ક્યાં અહીંયા ઓર્થોમાં ગયા, એ જ વસ્તુ અહીંયા થઈ. તો આ જે છે ધીમો તબક્કો છે, એના સંસ્પંદન બંધારણ છે, ત્યારબાદ આપણને એવું આવી નીપજ મળે છે. આવું થયા જ કરે, ચાલ્યા જ કરે, આમ ચાલ્યા જ કરશે, પુરોગામી પ્રતિગામી, તો આપણને આવું દેખાશે. ક્લિયર? અને જેને કારણે આ ઝડપી તબક્કો થશે ત્યારે ક્લોરીન ઋણ આયન અવશિષ્ટ સમૂહ તરીકે શું થઈ જશે? દૂર થઈ જશે. ક્લિયર? અને તમે જોજો બેન્ઝીનમાં જ કોઈ ચેન્જીસ નહીં, પણ શું થશે, એની પર ક્લોરીન હતો એની જગ્યાએ OH માઇનસ આવ્યો, હાઇડ્રોક્સિલ આયન આવી ગયો, એટલે ક્લોરીન એ શું થઈ ગયો? આયન તરીકે દૂર થઈ ગયો. ક્લિયર? જો હવે આ પ્રશ્ન, આમાં તો કશું એવું છે નહીં, પણ આ તમારે શેના માટે? MCQs માટે, નીટની અંદર તમને નાના પોઈન્ટ ક્લિયર કરવાના હોય છે, માટે તમે જોજો કે NO2 નાઇટ્રો સમૂહ એ કેમ, તમે વિચાર કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ અસર શા માટે દર્શાવે છે, મેટા પર કેમ દર્શાવતા નથી? ઓકે, ક્વેશ્ચન તરીકે બી પૂછાશે. ઓકે, MCQs માટે બી આવી શકશે. આ એક્ઝામ્પલ આપણો શેનો કહી શકાય? જી નીટ માટે બી તમે બોલી શકો એમ છો. ક્લિયર? એટલે તમારે બહુ ધ્યાનથી વિચારીને આ ટોપિક જોજો કે નોર્મલ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાયેલા જે નાઇટ્રો સમૂહ છે એ બેન્ઝીન વલયની, સાંભળજો, બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોનની ઘનતાને શું કરે છે? ઘટાડે છે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો એ ઓર્થો અને પેરા સ્થાન સાથે જોડાય છે ત્યારે જે બેન્ઝીન વલય છે એની ઇલેક્ટ્રોનની ઘનતાને શું કરે છે? ઘટાડે છે. જેને કારણે હેલો એરિન પર કઈ પ્રક્રિયા? કેન્દ્રનાગી પ્રક્રિયકનો શું થશે? હુમલો સરળ બને છે. એટલે કે કેન્દ્રનાગી પ્રક્રિયકનો હુમલો એટલે કે શું થશે? OH માઇનસ નો હુમલો શું થશે? સરળ બને છે. અને જેને કારણે બનાયેલા કાર્બન આયન સંસ્પંદન દ્વારા તે સ્થાયી બને છે. કાર્બન આયન સંસ્પંદન એટલે જો આ રીતે, આ જે છે એ શું થશે? એ કાર્બન આયન દ્વારા શું થશે? એ સ્થાયી બને છે. હેલોજન એ વિસ્થાપક સમૂહ તરીકે ઓર્થો અને પેરા સ્થાન ઉપર કાર્બન ઉપર ઉત્પન્ન થયેલો જે ઋણ ભાર એટલે કે નાઇટ્રો સમૂહ દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. આ યાદ રાખો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે અસર દેખાડે છે, એટલે શાની અસર દેખાય? નાઇટ્રો સમૂહ ઓર્થ અને પેરા સ્થાન ઉપર જ અસર બતાવે છે, મેટા ઉપર નથી બતાવતો. તો શું નથી બતાવતો? શાની અસર નથી બતાવતો? તો અહીંયા શું કે છે એ ધ્યાનથી સમજો કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 નાઇટ્રો એ જો ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાય છે ત્યારે એ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોનની ઘનતાને ઘટાડે છે, પહેલું. ત્યારબાદ હેલો એરિન ઉપર કેન્દ્રનાગી પ્રક્રિયકનો હુમલો સરળ બનાવે છે. એટલે કે કેન્દ્રનાગી પ્રક્રિયક કોણ હતો? OH માઇનસ, એ એની ઉપર શું કરે છે? સરળ બનાવે છે. અને જેને કારણે જેવો OH માઇનસ એની ઉપર હુમલો કરે છે એટલે એના રીતે બનેલો કાર્બન આયન જે સંસ્પંદન, પેલા બ્રેકેટમાં મેં તમને બતાવ્યા 3 બંધારણ, એ કાર્બન આયન સંસ્પંદનના બંધારણ કહેવાશે. એ સ્થાયી બની જાય છે, સ્ટેબલ બને છે. અને હેલોજન વિસ્થાપક સમૂહના એટલે Cl માઇનસ દૂર થાય છે ને, એના જે ઓર્થો ને પેરા ઉપર જે નાઇટ્રો હતો ને, ઓકે, એ ઓર્થો ને પેરા સ્થાન પર કાર્બન આયન ઉપર ઉત્પન્ન થયેલો નાઇટ્રો NO2 જે ઋણ ભાર છે એ શું સમૂહ દ્વારા એ શું કરે છે? સ્થાયીતા પ્રાપ્ત કરે છે. ઓકે, પરંતુ મેટા પર કેમ નથી બતાવતા? તો મેટા ઉપર શું હોય છે? જ્યારે મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીન એક પણ સંસ્પંદન બંધારણ આ પ્રકારનું હોતું નથી, જેમાં નાઇટ્રો સમૂહ જે છે એ કાર્બન ઉપર જોડાયેલા કાર્બન ઋણભાર ધરાવતો હોય છે. કાર્બન ઉપર જોડાયેલો કાર્બન ઋણભાર ધરાવતો હોય છે. આમ મેટા સ્થાન ઉપર હાજર રહેલો જે નાઇટ્રો સમૂહ કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ ઋણભારને સ્થાયીતા આપતો નથી, ઋણભારને સ્ટેબલ બનાવતો નથી, જેને કારણે
મેટા સ્થાન ઉપર હાજર રહેલા નાઇટ્રો સમૂહ એ હેલોએરિન સંયોજનની પ્રતિક્રિયાત્મક કોઈ અસર થતી નથી. ઓકે, આ મોસ્ટ આઈએમપી આ એમસીક્યુઝ માટે, પછી તમારા નીટ અને જી માટે બી કામ લાગશે, તૈયારી કરજો. ક્લિયર? ઓકે. નાવ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી, આમાંથી તમારે હેલોજિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, બરાબર, આ બધા આવ્યો. એની નીચે હેલોજિનેશન એટલે એની અંદર બધા જ ક્લોરિનેશન, બ્રોમિનેશન, પછી નાઇટ્રેશન, ઓકે, ફીડર ક્રાફ્ટ સલ્ફોનેશન, પછી ફીડર ક્રાફ્ટ એલ્કાઇલેશન, એસાઇલેશન, ફીડર ક્રાફ્ટ પ્રક્રિયા. એ ચારમાંથી ગેરંટી બોર્ડમાં પરિવર્તન રૂપમાં આવશે, થિયરી ફોર્મમાં લખવાનું આવશે. પ્લીઝ આ તમારે કમ્પલસરી હુક યા કુક તમારે યાદ રાખવી પડશે. શું કહે છે? જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પેલું હતું શું હતું? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયકો હુમલો કરે છે અને બધી અલગ અલગ શું કરે છે? નિપજો બનાવશે. અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. તો અહીંયા સૌથી પહેલા હેલોએરિન એટલે કે બેન્ઝીન વાળા સંયોજનોમાં એનું શું કાર્ય છે જોઈએ. કે જો હેલોએરિન સંયોજનો બેન્ઝીનની જેમ જ, હેલોએરિન સંયોજન એટલે કેવું કહેવાશે? બેન્ઝીન હોય ને બેટા, એની ઉપર શું હોય? ક્લોરીન આયન હોય. કોઈ બી અહીંયા કોઈ બી હોઈ શકે આવી રીતે. આને શું કહેવાય? હેલોએરિન સંયોજન. અને એ કયા હેલોએરિન સંયોજનો? બેન્ઝીનની જેમ, એટલે આપણે અહીંયા એક નોર્મલ સિંગલ બેન્ઝીનની જેમ, ડબલ સિંગલ સિમ્પલ બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જેવી કે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફીડર ક્રાફ્ટ પ્રક્રિયા આપે છે. આ જેમ હેલોએરિન જેમ આપે છે એવી જ રીતે એ જે છે ને એ શું કરશે? બેન્ઝીનની જેમ, આની જેમ કઈ હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફીડર ક્રાફ્ટ પ્રક્રિયા, ફીડર ક્રાફ્ટ એસાઇલેશન, ઓકે, અહીંયા અને આલ્કાઇલેશન પ્રક્રિયાઓ આપે છે. હેલોજન પરમાણુમાં જે આંશિક અક્રિયકારક સમૂહ હોવા છતાં, હેલોજન પરમાણુ એ આંશિક અક્રિયાકારક સમૂહ હોવા છતાં બી એ ઓર્થો અને પેરા નિર્દેશક છે. આ એમસીક્યુઝ બની ગયું. ઓકે, પછી તેનું વિસ્થાપન હેલોજન પરમાણુના સ્થાનની જગ્યાએ ઓર્થો અને પેરા સ્થાનમાં જ થાય છે. માટે હેલો બેન્ઝીનના સંસ્પંદન બંધારણને ધ્યાનમાં રાખી અને જેટલા બી હેલોજન પરમાણુ હોય એની ઓર્થો અને પેરા નિર્દેશક અસરને એકદમ સહેલાઈથી સમજી શકાશે આના કારણે. ઓકે, તો જુઓ આ એક સંસ્પંદન બંધારણ આપ્યું છે અહીંયા. હેલો બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ કેટલા છે? 1, 2, 3 અને 4. હેલો બેન્ઝીનના સંસ્પંદન બંધારણ 4 છે. કયા કયા? તો જોઈએ. આ હેલોજન છે, એની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3, 4, 5, 6 અને એક અહીંયા હતો 7 અહીંયા હતો. એ આ કાર્બન સાથે જોડાઈને એક એકલ બંધ બનાવ્યો છે. આ જે 6 છે એ શું છે? અયુગ્મિત એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. ઓકે, એમાં પહેલું જોઈએ નોર્મલી આ બેન્ઝીન આપ્યું છે અહીંયા. તો શું કરશે? આ બેન્ઝીન ઉપર આ જે હેલોજન દેખાય છે એની ઉપર આ 2 ઇલેક્ટ્રોન છે. મેં તમને કીધું તો પહેલા 2 ઇલેક્ટ્રોન બરાબર એક બંધ બને છે. આ 2 ઇલેક્ટ્રોન અહીંથી શું થશે? વિસ્થાપન કરી અને કાર્બન હેલોજન વચ્ચે આવશે. એટલે અહીંયા સિંગલ હતો, અહીંયા ડબલ થઈ ગયો. ઓકે, એટલે કે ડબલ બોન્ડ, પછી સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, અહીંયા ડબલ આવો છે એટલે આ ખામી દર્શાઈ. તો શું થશે છોકરાઓ? માઇનસ સાઇન ઇઝ હિયર. સેકન્ડ સંસ્પંદન બંધારણ. થર્ડ ઉપર આવો જોઈએ આપણે. સેમ ડબલ, સિંગલ, અહીંયા ડબલ આવો જોઈએ એટલે અહીંયા ખામી સર્જાઈ છોકરાઓ. એટલે શું કહેવાશે? થર્ડ સંસ્પંદન બંધારણ. બાકી બધું એઝ ઇટ ઇઝ, ત્યાંથી બોન્ડ બ્રેક થઈ જાય છે. સેમ સિનારિયો ઇઝ હિયર. સેમ. તો શું થશે? ડબલ, સિંગલ એ ડબલ આવો જોઈએ તો અહીંયા ખામી સર્જાય. તો આ દેખાય છે હેલોએરિન. કોના? હેલો બેન્ઝીનના સંસ્પંદન બંધારણ 4 છે. હવે આ સંસ્પંદન બંધારણ થાય છે તો શું થશે? સંસ્પંદન બંધારણના કારણે શું થશે? જો આ પ્રશ્ન છે બરાબર, કે જો સંસ્પંદન બંધારણના કારણે મેટા સ્થાન કરતા
ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે કારણ આપો. સંસ્પંદનના કારણે મેટા સ્થાન કરતા ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે કારણ આપો. તો શું થશે? હેલોજન પરમાણુ તેની આ ઇન્ડક્ટિવ અસરને કારણે બેન્ઝીનનું જે વલય છે એ બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોનને શું કરે છે? પોતાની તરફ આકર્ષે છે, જેને કારણે બેન્ઝીનની સરખામણીમાં આ વલય થોડી માત્રામાં શું બને છે? અક્રિય બને છે. નોટ અહીંયા ચક્રીય નથી બોલતા, અક્રિય બને છે. અને હેલોજન સંયોજનો એ કયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાંથી શું થશે? ધીમી હોય છે. હેલોજન સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી હોય છે? ધીમી હોય છે. અને એ બેન્ઝીનની સરખામણીમાં વધુ ઉગ્ર પરિસ્થિતિઓની આવશ્યક રહેલી છે. વધારે પરિસ્થિતિઓ એટલે કે ઉગ્ર પરિસ્થિતિઓની આવશ્યક રહે છે. તો આ સિમ્પલ હતું, અત્યાર સુધી બેઝિક હતું. હવે જે બોર્ડમાં ગેરંટી 100% ફૂલ એન્ડ ફાઇનલ ઓકે પૂછાશે એ આપણે અહીંયા જોઈ લઈએ. મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વિશે સમજાવો. તો ફર્સ્ટ પોઈન્ટ હેલોજિનેશન. આ ટોપિકનું નામ શું છે છોકરાઓ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન પેલી હતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પહેલો પોઈન્ટ છે હેલોજિનેશન. ઓકે, ક્લોરોબેન્ઝીન ડાયક્લોરિનની સાથે સાંભળજો. ક્લોરોબેન્ઝીન છે, બેન્ઝીન પછી એટલે ક્લોરોબેન્ઝીન કહેવાય. ડાયક્લોરિન સાથે લેના બે પડશે. બે ક્લોરિનના અહીંયા અણુ હતા, બે ક્લોરિન અણુ હતા એટલે ડાયક્લોરિન. આમ જે તો બે ક્લોરિન પરમાણુ થયા. એનું નિર્જળ આયન ટ્રાયક્લોરાઇડ FeCl3 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે એ ખાલી શું છે? એની સાથે કોઈ પ્રક્રિયા નથી, પણ એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ઉદ્દીપક બરાબર. તો એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મેં તમને કીધું હતું કે આ જગ્યાએ ઓર્થો અને મેટા સમઘટક જ છે, માટે એ વધુ અસરકારક છે. માટે બધી નિપજામાં ઓર્થો અને પેરા જ આવશે, મેટા આવશે નહીં. તો શું થશે? ક્લોરોબેન્ઝીનમાં આ Cl જ્યારે શું થશે? અહીંયા પેરા લોકેશનમાં જશે તો પેરાનો જે કાર્બન છે એ એમાંથી એક H છૂટો પડશે. ક્યારે Cl લાગે? કે એની ઉપરથી H છૂટો પડે ત્યારે H નું વિસ્થાપન થઈને ત્યાં Cl લાગે છે. ત્યાં H છૂટો પડશે અને આ જે મેં રાઉન્ડ કર્યું છું Cl એ શું થાય? માઇનસ એટલે છૂટા પડે છે. ઓકે, નિર્જળ આયન ટ્રાયક્લોરાઇડની હાજરીમાં ફેરસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ છૂટા પડે છે. કાં તો એ આ પહેલા આ Cl એ પેરામાં ગયો તો પેરાનો H અને આ Cl કને HCl છૂટો પડે, અથવા આ શું છે? ઓર અથવા ક્યાં જશે? ઓર્થોમાં જશે તો ઓર્થોનો H અને આ Cl કઈને હાઇડ્રોક્લોરિક એસિડ છૂટા પડે છે. એક નિયમ યાદ રાખજો કે જો પેરાવાળી નિપજ હશે તો એ મેઇન નિપજ કહેવાશે અને ઓર્થો ઉપર કેવી મળે છે? અલ્પ પ્રમાણ મળે છે. આપણે નંબરિંગ આપીએ તો 1 2 3 4. ઓકે, તો જોઈએ અહીંયાથી 1 નંબર આપ્યો 1 4. ઓકે, 1 4 બે વખત એટલે ડાયક્લોરોબેન્ઝીન. એવી જ રીતે 1 2 ડાયક્લોરોબેન્ઝીન. ઓકે ફાઇન. આ હતું હેલોજિનેશન. બોર્ડ માટે હું અહીં લખું છું, તમારે યાદ રાખવાનું. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ IMP. ઓકે, 100% પૂછાશે જ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાં પહેલી કઈ હતી? આપણે જોઈ હેલોજિનેશન. હવે બીજી જોઈશું નાઇટ્રેશન. ક્લોરોબેન્ઝીનનું જ્યારે નાઇટ્રિક એસિડ HNO3 એટલે એનો ભાગ શું પડશે? OH અને NO2. અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કાં તો એ ઓર્થોમાં જશે કાં તો પેરામાં જશે. મેં તમને કીધું તો ઓર્થો એટલે અલ્પ અને પેરા એટલે મુખ્ય નિપજ કહેવાશે. જો નાઇટ્રો એ ઓર્થો લોકેશન ઉપર જશે તો આ કાર્બન જોડે જોડાયેલો H અને OH કઈ શું છૂટું પડશે? પાણી. શું છૂટું પડશે? પાણી. કાં તો એ પેરામાં જોડાશે તો આ પેરાવાળા કાર્બન જોડેથી H અને આ OH કઈ પાણી છૂટું પડે છે. તો બોલાશે શું? નંબરિંગ આપો 1 2 1 ક્લોરો 2 નાઇટ્રો. કેમ પહેલા ક્લોરો લીધો ને પછી નાઇટ્રો? તો આલ્ફાબેટ પ્રમાણે
ABC, ક્લોરીન નું સ્પેલિંગ C થી ચાલુ થાય, CHLO. ઓકે, તો 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. સેમ અહીંયા 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. ઓકે, તો અહીંયા પેરા છે એટલે મુખ્ય ન, ઓર્થોમાં નિપજ અલ્પ પ્રમાણમાં મળશે. એવી જ રીતે સલ્ફોનેશન, સલ્ફોનેશન એટલે આના બે ભાગ પડશે. ક્લોરીન ક્લોરોબેન્ઝીન નું સલ્ફોનેશન કરીએ અને જરૂરિયાત પ્રમાણે તાપમાન આપીએ, જરૂરિયાત પ્રમાણે તાપમાન આપીએ તો શું છે, SO3 સલ્ફોનિક SO3H સલ્ફોનિક એસિડ અને શું રહે છે અહીંયા બાકી OH. જ્યારે SO3H ઓર્થોમાં જશે તો એ અલ્પ પ્રમાણ અને પેરામાં જશે તો શું થશે, મુખ્ય નિપજ. એ જ્યારે અહીંયા ઓર્થોમાં જશે તો ઓર્થોનો H અને આ OH કે પાણી શું થઈ જશે, છૂટું પડી જશે, પેપર ફોર્મમાં ઇન ધ એટમોસ્ફિયર. ઓકે, અને એવી જ રીતે જો પેરા લોકેશનમાં જશે તો પેરાનો H અને આ OH કે છૂટો પડે છે પાણી. હવે જોઈએ આ બેમાંથી એક્ટિવ કોણ છે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ એક્ટિવ કહેવાય, એને પહેલું નામ અને બીજો તો 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સાથે ના કરે, બેન્ઝીન પર SO3 એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ ઓર્થો છે એટલે 1 2 ઓર્થો છે એટલે શું કહેવાશે, અલ્પ. અહીંયા 1 અને આ 4 તો 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો પેરા લોકેશનમાં તો શું કહેવાશે, મુખ્ય. આના પછી આપણે જોઈએ ફ્રીડોકાર્બ્સ આલ્કાઇલેશન અને એસાઇલેશન. ઓકે, તો દેખો ક્લોરોબેન્ઝીન છે એનું CH3Cl એટલે આ શું કહેવાશે, આલ્કાઇલેશન. કેવી રીતે ખબર પડી આ આલ્કાઇલેશન છે, આલ્કાઇલેશન કારણ કે જો અહીંયા આ CH3 આલ્કાઇલ છે, મિથાઇલ ક્લોરાઇડ તો ક્લોરો મિથેન, ક્લોરોબેન્ઝીન મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે આવી તેના બે ભાગ પડશે, CH3Cl. આ આલ્કાઇલ સમૂહ જો ઓર્થોમાં જશે તો અલ્પ નિપજ મળશે, 1 2 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. ઓકે, પણ જો એ પેરામાં જશે 1 2 3 4 તો 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. તો પેરા લોકેશનમાં તો કઈ નિપજ કહેવાશે, મુખ્ય. તો આ આલ્કાઇલેશન, આની જગ્યાએ મિથાઇલ ઇથાઇલ કોઈ પણ હોઈ શકે. ઓકે, સેમ આ શું કહેવાય, એસાઇલેશન. એસાઇલેશન કેમ અમે એને એસાઇલેશન કીધું આ ઇક્વેશન ના નાના આલ્કાઇલેશન, તો આલ્કાઇલેશન આના કારણે થયું. એસાઇલેશન કેમ, અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ આપ્યો છે ને, CH3C ડબલ બોન્ડ Cl આવી રીતે CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ. ઓકે, તો શું થશે નહીં કે તારા બેન્ઝીન ઉપર CH3CO હોય તો શું કહેવાય, એસિટોફિનોન. હવે આપણે જોઈએ કેવી રીતે કામ કરશે. જો ક્લોરોબેન્ઝીન છે એનું CH3COCl તેના બે રીતે ભાગ પડશે. ઓકે, Cl અને અહીંયા ભાગ પડશે CH3C ડબલ બોન્ડ O. ઓકે, જ્યારે ઓર્થો લોકેશનમાં જશે CH3C ડબલ બોન્ડ O. ઓકે, તો શું થશે, નંબરિંગ આપો, નંબરિંગ આપો. 1 અને આ 2 લોકેશન થયું, 2 1 2 લોકેશન એટલે ઓર્થો એટલે અલ્પ ફાઇનલ થઈ ગયું. 2 ક્લોરો બેન્ઝીન ઉપર COCH3 એટલે શું કહેવાય, એસિટોફિનોન. જો બેન્ઝીન ઉપર CH3 હોય તો ટોલ્યુઇન, પણ બેન્ઝીન ઉપર COCH3 હોય તો એસિટોફિનોન. ઓકે, સેમ અહીંયા પેરા ઉપર જુઓ. હા, હવે બીજી વસ્તુ યાદ રાખો કે જ્યારે આ CH3C ડબલ બોન્ડ પહેલા લોકેશનમાં જોઈન થશે તો અહીંયા H અને Cl કઈ હાઇડ્રોક્લોરિક એસિડ છૂટા પડી જશે. એ જ રીતે અહીંયા પેરા લોકેશનમાં જશે તો મુખ્ય નિપજ બનશે, અહીંનો H અને આ Cl કઈ HCl શું થશે, આવી રીતે HCl શું થશે, છૂટા પડી જશે. ઓકે, અને શું થશે, પેરા ઉપર તો 4 ક્લોરો બેન્ઝીન ઉપર COCH3 તમે કહો CO કયા મેડમ, તો અહીંયા વચ્ચે આ કોર્નરમાં C છે, COCH એસિટોફિનોન એ મુખ્ય નિપજ છે. ઓકે, તો અહીંયા સુધી આપણે શું થઈ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્તરણ પ્રક્રિયાઓ પતી ગઈ. હવે આ છે કે ધાતુઓ સાથેની વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા પતે એટલે આપણું અહીંયા શું થશે, આ ટોપિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્તરણ પ્રક્રિયાનો ટોપિક પૂર્ણ થશે. ધાતુ સાથેની પ્રક્રિયા મોસ્ટ IMP ફોર બોર્ડ એક્ઝામ. ઓકે, 100% પૂછાશે જ.
ધાતુઓ સાથે પ્રક્રિયા ઇલેક્ટ્રોન આણવિક વિસ્થાપન પ્રક્રિયામાં ધાતુઓ સાથેની પ્રક્રિયા બે થશે, વૃત્ત સ્પ્લિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા. જો વૃત્ત સ્પ્લિટિંગ પ્રક્રિયા છે એમાં આ MCQs માં આવી હશે કે આલ્કાઇલ એરાઇન અને એરાઇલ હેલાઇડના મિશ્રણની જ્યારે શુષ્ક ઇથરમાં કઈ ધાતુ સાથે સોડિયમ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કાઇલ એરિન બને છે. આલ્કાઇલ એરિન બને છે. અહીંયા કોઈ પણ આલ્કાઇલ હોઈ શકે. આ એટલે આલ્કાઇલ એરિન બને છે. આ પ્રક્રિયાને વૃત્ત સ્પ્લિટિંગ પ્રક્રિયા કહે છે. એમાં શુષ્ક ઇથરાઇઝેશન કરવામાં આવે. શુષ્ક ઇથરાઇઝેશન એટલે કે અહીંયા ભીનાશ હોય એ શું થશે? દૂર થશે. શુષ્ક ઇથરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે અને કઈ ધાતુ? સોડિયમ ધાતુ ફિક્સ અને આલ્કાઇલ હેલાઇડ ફિક્સ કરવામાં આવે તો બે વિસ્થાપન થશે. કેવી રીતે? તો જો આ સોડિયમ અને હેલોજન આ જગ્યાએ કેવી રીતે આ તમારા સોડિયમ હેલાઇડ બન્યું તો સોડિયમ આ આર એ શું થશે? અહીંયા આ કાર્બન ઉપર હુમલો કરશે, અહીંથી હેલોજન છૂટા પડશે, આ બે છૂટા પડી જશે અને સોડિયમ હેલાઇડ છૂટા પડશે. શુષ્ક ઇથરાઇઝેશન કારણે આ શું થશે? છૂટો પડી જશે. તો અહીંયા ગૌણ નિપજ તરીકે આ મુખ્ય નિપજ થશે. અહીંયા આ જે બની ને એ આલ્કાઇલ એરિન સંયોજન બને છે. કોના કારણે? વૃત્ત સ્પ્લિટિંગ પ્રક્રિયાને સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે, આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા શું બનશે? આલ્કાઇલ એરિન સંયોજન બને છે અને સોડિયમ હેલાઇડ શું થશે? છૂટા પડે છે. કઈ? વૃત્ત સ્પ્લિટિંગમાં. અને ફિટિંગ પ્રક્રિયામાં માઇનર ચેન્જીસ ઇઝ હિયર 2 ટાઈમ બેન્ઝીન હેલોજન એટલે એનો મતલબ શું કે 2 મોલ બેન્ઝીન કહેવાશે ને 2 મોલ હેલોજન બી કહેવાશે અને 2 મોલ સોડિયમના. તો શું કે અહીંયા હેલો બેન્ઝીનનું સોડિયમ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ફક્ત ને ફક્ત સોડિયમ ધાતુ સાથે અમે અહીંયા વૃત્ત સ્પ્લિટિંગની અંદર શું થશે? આલ્કાઇલ એરિન બને છે. જ્યારે ફિટિંગ પ્રક્રિયામાં શું થશે? ડાયફિનાઇલ બને છે. તો કેવી રીતે? બંનેમાં શુષ્ક ઇથર જ પ્રક્રિયા કરવામાં આવશે તો શું થશે? આ જગ્યાએ 2 ટાઈમ સાંભળજો આ જે અહીંયા બેન્ઝીન છે ને આનો મતલબ શું? આ 2 ટાઈમ બેન્ઝીન બને આવા એ બેન્ઝીન અહીંથી એચ શું હેલોજન શું થઈ જશે? 2 ટાઈમ હેલોજન અને 2 ટાઈમ એન છૂટા પડી સોડિયમ હેલાઇડ છૂટા પડે છે અને શું થશે? આ બે લોકેશન અહીંથી આ બે હેલોજન અહીંથી એક હેલોજન જોયો ને અહીંથી હેલોજન ગયો એટલે બે હેલોજન એકબીજા સાથે જોડાઈને ડાયફિનાઇલ બનાવે છે. ફિટિંગ પ્રક્રિયામાં શું બનાવશે? ડાયફિનાઇલ બનાવે છે. ક્લિયર? એટલે કે આપણી આ ઇલેક્ટ્રોન આણવિક વિસ્થાપન પ્રક્રિયાઓ પૂરી થઈ. અને હવે છેલ્લે નેક્સ્ટ સેશનની અંદર આ ટોપિક પૂરો કરી આ ચેપ્ટર પૂરું થશે એટલે આપણો આ અહીંયા ચેપ્ટર 6 અહીંયા ટોટલ કમ્પ્લીટ થશે. જો પોલીહેલોજન સંયોજન ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન, ટ્રાયઆયોડોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન. ઓકે, આના વિશે આપણે સમજીશું. ફ્રીઓન વિશે અહીંયા આવશે. ઓકે, પછી અહીંયા DDT વિશે સમજીશું. ઓકે, અને એનું બંધારણ. એટલે અહીંયા આપણું આખું ટોપિક પૂર્ણ થશે. ઓકે, તો સાંભળી લેજો છોકરાઓ. આ ચેપ્ટરમાંથી ઇલેક્ટ્રોન આણવિક વિસ્થાપન પ્રક્રિયામાં 100% ગેરંટી પૂછાશે જ. તમને આવડવું જ જોઈએ. મહેનત કરજો. હવે જો આમાંથી જેટલા છોકરાઓએ સબસ્ક્રાઇબ કર્યું હશે એ લોકો જોડે તમારો આ જે વિડીયો છે ઇઝીલી આવી જશે, એની નોટિફિકેશન પડી જશે. આગળના વિડીયો તો પ્લેલિસ્ટમાં હોય જ છે. જો તમારે તમારા ફ્રેન્ડને આનો બેનિફિટ આનો લાભ આપવો હોય ટોટલી તો શું થશે કે ઇઝીલી એને તમારે કહેવાનું કે સબસ્ક્રાઇબ કરે. જો તમે બી ના કર્યું હોય તમે તમારા મિત્રોમાંથી જોતા હો તો તમે બી સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને કરાવો જેથી કરીને આની ફેસિલિટી તમને મળી રહે. ઓકે, બેનિફિટ તમને મળે. ઓકે, એટલે આ વિડીયો તમે શાંતિથી જોજો. એમાં ઇલેક્ટ્રોન આગળના સેશનમાં કેન્દ્રના આણવિક વિસ્થાપન પ્રક્રિયા વિશે ટોટલ બધું ડિટેલમાં ભણાવ્યું હતું. આની અંદર ઇલેક્ટ્રોન આણવિક વિસ્થાપન પ્રક્રિયા વિશે ભણાવ્યું. ધ્યાનથી તમે સમજજો અને 2 વાર 3 વાર જોજો અને પછી રાઇટ ડાઉન કરજો. પેલું જે ઓર્થો મેટાના પેરાવાળું હતું એ પણ બંધારણ લખીને કરશો તો જ આવડશે, બાકી આવડશે નહીં. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ આગળ અને પછી એમાં એ છેલ્લું ફાઇનલ સેશન હશે ત્યાં સુધી તમે બધું લખીને કરજો. ક્લિયર? ત્યાં સુધી ટાટા બાય, સી યુ, બાય.